નમસ્કાર। તો મિત્રો તારીખ 16/3/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તેમાં ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું, તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો સૌપ્રથમ આજે ચાંદીની બજાર કેવી રહી તે વિશેની વાત કરીએ તો ખાસ કરીને આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 103 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 824 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1030 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,300 અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,03,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે મિત્રો ફરી એકવાર ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી, ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા। જ્યારે આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 8,220 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું આજે 65,760 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 82,280 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,22,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે ખાસ કરીને 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 8,967 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 71,736 રૂપિયા, 10 ગ્રામ સોનું 89,670 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,96,700 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો મિત્રો ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો 18 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો 18 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 6,725 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 53,808 રૂપિયા, 10 ગ્રામ સોનું 67,260 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 6,72,600 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો આજે સોનાની બજારમાં જે ઘટાડો છે તે ખૂબ ના બરાબર કહી શકાય તે પ્રકારનો ઘટાડો છે, કારણ કે બજારમાં જે પ્રકારનો વધારો સતત એક ધારો જોવા મળી રહ્યો છે તેની સામે બજારમાં ઘટાડો આ છે તે ખૂબ મામૂલી ગણી શકાય। જોકે તો પણ સામાન્ય એવો ઘટાડો ચોક્કસપણે બજારમાં જોવા મળ્યો છે, પરંતુ ખાસ કરીને આગામી દિવસોમાં હજી પણ જ્યાં સુધી શેર બજારની સ્થિતિ ડામાડોળ રહેશે ત્યાં સુધી સોનાની બજાર છે તે સતત વધતી રહેવાની સંભાવનાઓ દેખાય છે, જેનું મુખ્ય કારણ છે કે અત્યારે રોકાણકારો છે તે સોના તરફ વધુ ઇન્ટરેસ્ટ દાખવી રહ્યા છે અને આના પરિણામે સોનાની બજારને એક પ્રકારનું બૂસ્ટઅપ મળી રહ્યું છે અને આ સ્થિતિને પગલે જ સોનાની બજાર સતત એકધારી વધી રહી છે। તો હજી પણ આગામી સમયમાં આ પ્રકારનો માહોલ યથાવત રહી શકે છે। ત્યારે મિત્રો ખાસ કરીને ડોલર સામે રૂપિયાની સ્થિતિ કેવી રહી તે વિશે જોઈએ તો આજે ખાસ કરીને 86 રૂપિયા અને 95 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે, જે ગઈકાલ કરતા ફરીથી થોડો મજબૂતાઈ સાથે જોવા મળી રહ્યો છે। તો હજી પણ આપણે આશા રાખીએ કે ડોલર સામે રૂપિયો થોડો મજબૂત થાય। આભાર।